પોરબંદર જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા નાગરિકોને શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવા અમૃત આહાર મોલ શરૂ કરવામાં આવ્યો છે. જૂની રામબા સ્કૂલ ગ્રાઉન્ડ ફ્રેન્ડ્સ પેટ્રોલ પંપની સામે આવેલ આ મોલમાં દરરોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ખેડૂતો દ્વારા સીધું વેચાણ કરવામાં આવે છે. અહીં પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, દૂધ, દહીં, ઘી, માખણ, છાશ, તેલ, મસાલા સહિત અનેક વસ્તુઓ ઉપલબ્ધ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ગ્રાહકો તરફથી મોલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રાહકોની સુવિધા માટે શહેરમાં 5 કિલો કે તેથી વધુ ખરીદી પર ફ્રી હોમ ડિલિવરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. મારું નામ છે દેવાભાઈ અરબંભાઈ ખોટી, ગામ રાણા કલોડા, તાલુકો રાણાવાવ, જિલ્લો પોરબંદર. અમે છેલ્લા 2017 થી પ્રાકૃતિક ખેતી કરીએ. આજે પોરબંદર જિલ્લા વહીવટ તંત્ર અને અમારા ખેડૂત બધા હળીમળીને પ્રાકૃતિક ખેતી અંતર્ગત જે મોલ બનાવ્યો, અમૃત આહાર મોલ, જ્યાં અમે જાતે ખેડૂત બધા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત બધા જાતે વેચાણ કરવા આવીએ અને ગ્રાહકનો પણ સારો એવો રિસ્પોન્સ છે. અહીં અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટ, દહીં, દૂધ, ઘી, માખણ બધું અમે અહીં વેચાણ કરીએ છીએ અને ગ્રાહકોનો પણ રિસ્પોન્સ સારો છે. અને પોરબંદર જાહેર જનતાને જણાવીએ કે જેટલું બને એટલું ખાલી એક અમારા સ્ટોરની મુલાકાત લેતા રહ્યો એટલે તમને ખબર પડે કે પ્રાકૃતિક ખેતીનું શું છે.